નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે યુજીસી નીટના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે, જેની અંદર તમારે ફોર્મ કેવી રીતના ભરવું, એની લાયકાત શું છે, કઈ કેટેગરી વાઇઝ કેટલી ફી છે, એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં સર્ચ કરશો કે marugujob.com કરીને વેબસાઇટ સર્ચ કરશો તો એની અંદર તમને જોવા મળશે કે યુજીસી નીટ એપ્લિકેશન ફોર્મ 2024 એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી, જે એક આ પ્રોફેસર માટેની જાહેરાત છે, જેની અંદર તમારે ટોટલ પોસ્ટ કેટલી છે, તો ટોટલ પોસ્ટ એટલે કે કુલ જગ્યાઓ તમારે રિક્રુટમેન્ટ ઉપર આધાર રહેશે અને આ ફોર્મ તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું છે. આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ચૂક્યા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 10/12/2024 છે. હવે આની અંદર તમારે ક્વોલિફિકેશન શું માગેલું છે, તો આની અંદર ક્વોલિફિકેશન તમારે મિનિમમ તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. એટલે કે જે લોકોએ MA કરેલું છે, MCOM કરેલું છે, MSc કરેલું છે, MEd કરેલું છે, તેવા મિત્રો પણ આ ફોર્મ ભરી શકશે, જે એ લોકોની ડિગ્રી પોસ્ટ ગ્રેજ્યુએશન કહેવાશે અને મિનિમમ 55% સાથે એ લોકોએ પાસ કરેલું હોવું જોઈએ. હવે આ ફોર્મ ભરવા માટેની એજ લિમિટ એટલે કે ઉંમર કેટલી માગેલી છે, તો આ ફોર્મ ભરવા માટેની ઉંમર તમારે મિનિમમ 31 વર્ષ હોવી જોઈએ. હવે આ ફોર્મ માટે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 1150 રૂપિયા ફી છે અને જે લોકો AWS કેટેગરી, OBC કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 600 રૂપિયા ફી છે અને જે લોકો SC કેટેગરી, ST કેટેગરી અને હેન્ડીકેપ લોકો છે તેવા લોકો માટે 325 રૂપિયા ફી છે. હવે આ માટે તમારે એપ્લાય કેવી રીતના કરવું, તો એપ્લાય કરવા માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા એપ્લાય ઓનલાઈન પણ આપણે જોઈ લઈશું. હવે તમારે બીજી કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા નોટિફિકેશન આપેલી છે, તમે નોટિફિકેશન પર ક્લિક કરશો તો એની માહિતી ઓપન થશે. આ યુજીસી નીટની આખી ડિસેમ્બર 2024ની બુકલેટ આપેલી છે, આખી બુક આપેલી છે, જેની અંદર તમારે જે માહિતી જોઈતી હશે તે મળી શકશે. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને સબમિશન એપ્લિકેશન ફોર્મ .NTA વેબસાઇટ એટલે કે એની જે મેઇન વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. 19 તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને એની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2024 છે અને ફી ભરવા માટે 11 ડિસેમ્બર 2024 છે. અહીંયા તમે કેટેગરી વાઇઝ પણ તમને ફી આપેલી છે. અને આ માટે આ ફોર્મ ભર્યા બાદ તમારે અહીંયા બુકલેટમાં તમે જોઈ શકો છો કે એની ડેટ ઓફ એક્ઝામિનેશન કઈ છે, તો અંદાજિત તમને 1 જાન્યુઆરી 2025થી 19 જાન્યુઆરી 2025 સુધીની અંદર તમારે એક્ઝામ આવી જશે અને 180 મિનિટનો સમય હશે. પેપર 1 અને પેપર 2 હશે. તમારી બીજી પણ કોઈ માહિતી જોઈતી હોય તો તમે અહીંયા જોઈ શકો છો. હવે મિત્રો, ફોર્મ કેવી રીતના ભરવું, તો ફોર્મ ભરવા માટેની વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે. તો અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો એની મેઇન વેબસાઇટ ઓપન થઈ જશે, જેની અંદર તમારે અહીંયા ન્યૂ રજિસ્ટ્રેશનમાં જવાનું રહેશે, ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશનની અંદર. તો જેની અંદર તમારે અહીંયા ઇન્ટ્રોડક્શન વાંચી લેવાની છે, એની ટીમ એન્ડ કન્ડિશન, અને ત્યારબાદ અહીંયા આઈ એગ્રી કરીને ઓપ્શન હશે, એ આઈ એગ્રી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ચેકબુક ઉપર ક્લિક કરીને ક્લિક ટુ પ્રોસેસ કરવાની રહેશે. તો જેની રીતે આ એક પેજ ઓપન થશે, જેની અંદર તમે આધાર કાર્ડ ધરાવતો હોય તો આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે, પાન કાર્ડ ધરાવતો હોય તો પાન કાર્ડ નંબર લખવાનો રહેશે. અહીંયા ફોર એક્ઝામ્પલ તરીકે હું મારો પોતાનો પાન કાર્ડ નંબર લખું છું.
અહીંયા મેં પાન કાર્ડ નંબર નાખીને પ્રોસેસ કર્યું છે. તો આ રીતના આપણે ડિટેલ આવશે, જેની અંદર તમારે પર્સનલ ડિટેલ લખવાની રહેશે, તમારું ફાધરનું નામ લખવાનું રહેશે, તમારું મધરનું નામ લખવાનું રહેશે. અહીંયા તમારે ડેટ ઓફ બર્થ લખવાની રહેશે, અહીંયા મંથ અને તમારે યર લખવાનું રહેશે. ત્યારબાદ તમારે ઈમેલ એડ્રેસ અને કન્ફર્મ એડ્રેસ લખવાનું રહેશે. અને ત્યાર પછી તમારો મોબાઈલ નંબર અને એ મોબાઈલ નંબર તમારે કન્ફર્મ કરવાનો રહેશે. અને ત્યારબાદ તમારે અહીંયા નેશનાલિટી અને આઈડેન્ટિટી ટાઈપમાં તમારે જે આપવું હોય તમે આપી શકો છો. અને ત્યાર પછી તમારે પરમિનન્ટ એડ્રેસ નાખવાનું રહેશે. આટલી માહિતી ભરી ગયા બાદ તમારે નીચે પાસવર્ડ આવશે. જે પાસવર્ડ તમારે પાસવર્ડના માધ્યમથી જ તમારું કોલ લેટર નીકળશે. અને પાસવર્ડ તમારે એવો રાખવાનો રહેશે જેથી કરીને તમને સરળતાથી યાદ રહી શકે. તો આટલી માહિતી ભરી ગયા બાદ તમારે એ પાસવર્ડ નાખવાનો રહેશે. અને પાસવર્ડ તમારે સરળતાથી યાદ રહે એવો પાસવર્ડ નાખવાનો રહેશે. અને એ પાસવર્ડના માધ્યમથી તમારો કોલ લેટર નીકળશે. આ બધી ડિટેલ ભરાઈ ગયા બાદ તમારે અહીંયા કેપ્ચન લખવાનું રહેશે અને તમારે સબમિટ આપવાનું રહેશે. જેવું તમે સબમિટ આપશો તો તમારા મોબાઈલ નંબર ઉપર તમારો એક એપ્લિકેશન નંબર આવ્યો હશે. અને એ એપ્લિકેશન નંબરના માધ્યમથી તમારે ફોર્મ ભરવાનું રહેશે. એ એપ્લિકેશન નંબર તમે એપ્લિકેશન નંબર અને પાસવર્ડ તમે અહીંયા નાખશો અને અહીંયા સિક્યુરિટી પિન આપશો અને તમે લોગિન કરશો તો તમારું ફોર્મ આખું ઓપન થઈ જશે. તો મિત્રો, જે મિત્રોએ પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો. અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.